ધોરણ 10ની પરીક્ષા નજીક આવી ગયેલ છે, જેમાં વિજ્ઞાનમાં શું કરવું તેમાં મૂંઝવણ હશે તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. માત્ર એજ્યુકેશનની અંદર આપણે થોડાક પ્રશ્નો કરીને વિજ્ઞાનમાં 70+ માર્ક્સ મેળવી શકીએ છીએ. વિજ્ઞાનમાં વધારે પૂછાઈ ગયેલા અને મોસ્ટ આઈએમપી પ્રશ્નોની યાદી, જેમાં વિભાગ ડીમાં 4 માર્ક્સના પ્રશ્નો જે વારંવાર પ્રશ્નો બોર્ડની પરીક્ષામાં અને વારંવાર મોસ્ટ આઈએમપી કહેવાયેલ છે, જે નીચે મુજબ છે. વિજ્ઞાન મહત્વના પ્રશ્નોની યાદી. મનુષ્યનું પાચન તંત્ર આકૃતિ સહિત વર્ણવો. 2. મનુષ્યના હૃદયની અંતસ્થ રચનાની આકૃતિ દોરી પરિવહન વિશે સમજાવો. 3. દૈનિક જીવનમાં પીએચનું મહત્વ સમજાવો. 4. દાણાદાર ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતા પ્રયોગનું આકૃતિ સાથે વર્ણન કરો. 5. ઓઝોન સ્તરનું નિર્માણ અને વિઘટન સમજાવો. 6. ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ દોરી સમજાવો. 7. સોલેનોઇડ એટલે શું? વિદ્યુત પ્રવાહ ધારિત સોલેનોઇડને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરો. 9. ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા માટે કઈ સાવધાની રાખવી જોઈએ? 10. આહાર શૃંખલા એટલે શું? તેનું ઉદાહરણ આપી તેના વિવિધ પોષક સ્તર જણાવો. કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવામાં તમે શું યોગદાન આપી શકો છો? તફાવત આપો. જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો. તફાવત આપો. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. રસોડામાં તમારી મમ્મી કરકરા પકોડા કે કેક બનાવવા માટે કયું રસાયણ વાપરે છે? તેનું રાસાયણિક નામ લખી તેની બનાવટ અને ઉપયોગો જણાવો. બ્લીચિંગ પાવડરની બનાવટ અને ઉપયોગો લખો. ઉત્સર્જન એટલે શું? મનુષ્યનું ઉત્સર્જન તંત્ર સમજાવો. 16. તૂટેલા હાડકાને યોગ્ય સ્થિતિમાં ગોઠવવા ડૉક્ટર સફેદ પાવડરનો ઉપયોગ કરે છે. તેનું રાસાયણિક નામ અને રાસાયણિક સૂત્ર લખો. આ સિવાય બીજા 2 ઉપયોગો લખો. ટૂંક નોંધ લખો. પીએચ માપક્રમ સમજાવો. ક્લોર આલ્કલી પદ્ધતિ સમજાવો. એક દૂધવાળો તાજા દૂધમાં ખૂબ જ અલ્પ માત્રામાં બેકિંગ સોડા ઉમેરે છે. તે તાજા દૂધની પીએચને 6 થી થોડી બેઝિક તરફ શા માટે ફેરવે છે? બી. શા માટે આવું દૂધ દહીં બનવા માટે વધુ સમય લે છે? મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. 21. ટૂંક નોંધ લખો. પર્ણરંધ્ર આકૃતિ દોરવી. અમીબામાં પોષણ પદ્ધતિ આકૃતિ સહિત સમજાવો. 23. ગ્લુકોઝના વિઘટનના વિવિધ પરિપથ સમજાવો. મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરી મનુષ્યમાં મૂત્ર નિર્માણની ક્રિયા સમજાવો.